અયોધ્યાનું મંદિર હવે આવું મંદિર આના કરતા ઘણા સારાય બનાવશે, હરીફાઈમાં બનાવશે, જેને જે રીતે બનાવવો એ બનાવે. બાકી આવું તો ક્યાંય મેં જોયું નથી. અને અમારા 78 વર્ષમાં આખી દુનિયામાં ફર્યો છું, પણ આવો ઉત્સવ કણ કણ રજ રજ તમે ત્યાં નજરે જુઓ તો જ ખબર પડે કે આ શું થઈ રહ્યું છે. એટલે મેં તો ટીવી વાળાને સતત મારે મળવાનું થતું હતું, એટલે કહ્યું કે કળિયુગમાં ત્રેતા યુગનો આરંભ થઈ ચૂક્યો છે. જય સિયારામ. આજે પૂજ્ય મોરારી બાપુ અયોધ્યાથી પરત તલગાજડા આવી રહ્યા છે, તો સમસ્ત તલગાડા ગામ પૂજ્ય બાપુના દર્શન કરવા માટે જઈ રહ્યું છે, અને બાપુ પણ ગામને સંબોધન કરશે. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને હું તમને બતાવીશ. ધીરે ધીરે સમસ્ત ગામ ચિત્રકૂટ ધામમાં પહોંચી ગયું છે, આપ જોઈ શકો છો, અને સાથે મહેમાનો પણ છે. અને આપ ગામ લોકોનો ઉત્સાહ પણ જોઈ શકો છો. સંપૂર્ણ ગામ આજે પહોંચી ગયું છે, જોઈ શકો છો. બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે અને બાપુના આગમનની રાહ જોઈ રહ્યા છે. વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ સૌ આવી ગયા છે. અને હવે પૂજ્ય બાપુ પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે, તો ગામ પણ બાપુની રાહ જોવે છે. અને આપ પણ વિડીયોમાં જોડાયેલા રહેજો. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिते को प्रभु सरित सुमिरे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे। અને પૂજ્ય બાપુનું પણ આગમન થઈ ચૂક્યું છે ચિત્રકૂટ ધામમાં. હનુમાનજી મહારાજ પૂજ્ય બાપુ હનુમાનજીના દર્શન કરી રહ્યા છે, અને દર્શન કરીને હમણાં જ આવશે.
श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय राम जय जय राम 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 मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी द्रवो सो दशरथ अधीर बिहारी प्रभु सो दशरथ अधीर बिहारी श्री राम जय जय राम श्रीराम जय राम जय जय राम जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई श्री राम जय जय राम श्रीराम जय जय राम श्री राम जय जय राम श्रीराम जय जय राम श्री राम जय जय राम श्रीराम जय जय राम बोलिए हनुमान हनुमान जी महाराज की जय અયોધ્યામાં ભગવાન રામની નવી મૂર્તિમાં પ્રતિષ્ઠા થઈ આખી દુનિયાએ આપ સૌએ બધાએ ટીવીના માધ્યમથી એના દર્શન કર્યા આપણા ગામની આપણી સમાધિઓની કૃપાથી મને ત્યાં રૂબરૂ અવસર મળ્યો મેં બધા સમાચાર પ્રાપ્ત કર્યા કે આપ આખા ગામે ભેગા થઈને ચિત્રકૂટમાંથી શોભાયાત્રા કાઢી અને આપણા રામજી મંદિરે ભગવાન રામનો ઉત્સવ મનાવ્યો એનો મને બહુ જ આનંદ થયો આવી જ રીતે આપણું ગામ શિવરાત્રિને દિવસે પણ ઉત્સવ મનાવતું રહે ભગવાન કૃષ્ણનો જન્મ થાય ત્યારે જન્માષ્ટમીએ પણ આવો જ ઉત્સવ બધા મનાવતા રહે તદુપરાંત નવરાત્રિ આસોની નવરાત્રિ એ વખતે તો આપણે થાય જ છે ગરબા અને રાસને એ પણ થતું રહે દિવાળી બેસતું વર્ષનો પણ ઉત્સવ આ જ રીતે આપણે મનાવતા રહીએ ગામનો સંપ અને ગામની એકતા આ રીતે વધારે મજબૂત બને બીજું આપણું ગામ આખા ગામની પોતપોતાની શેરી ગલીઓ પોતાના ઘરના આંગણા એને સ્વચ્છ રાખે એવો પણ સંકલ્પ કરે ચિત્રકૂટ ધામ તો ચિત્રકૂટથી લઈને કૈલાસ સુધી રોજ ચિત્રકૂટ એની સેવા કરે છે અને ગામની સફાઈ થાય છે પણ ગલી ગલીમાં એ પણ રહે એવો આપણે સંકલ્પ કરીએ આપ હવે જ્યારે જ્યારે ગામમાંથી જેને જેને અયોધ્યા જવું હોય એ થોડા જઈ આવજો અને હવે આપણી કથા 24 તારીખથી થવાની છે અયોધ્યામાં ત્યારે પણ અમુક લોકોને બધાને તો પહોંચાડવું મુશ્કેલ છે જ્યારે બહુ ભીડ છે ત્યાં પણ એકાદ મહિનામાં પારવું થઈ જાય પછી વિચારશું કંઈ કે ગામના પણ થોડા બધા ત્યાં દર્શન કરવાનો લાભ લે આપણું રામજી મંદિર તલગાજરડાનું રામજી મંદિર મારે હવે 78 વર્ષ થયા અને બાપાને લગભગ 100 શતાબ્દી હશે તારીખ પ્રભુદાસ બાપુને તો 100 ઉપરનું એના જન્મથી ગણીએ તો ચાલે ત્રિભુવન દાદાને તો 150 કે 1.5 વર્ષ 200 વર્ષ એનો ગાળો ગણાય
એના પહેલાંનું આપણું રામજી મંદિર, એટલે આપણું રામજી મંદિર આપણા ગામના તોરણ બંધાણા હશે ત્યારથી છે. એના પહેલાં આપણા ગામમાં કોઈ મંદિર હતું નહીં. એટલે મારા અંદાજ પ્રમાણે આપણા ગામનું રામજી મંદિર જે સ્થિતિમાં મારી ઉંમરના લોકોએ જોયું છે એ સ્થિતિમાં એના પહેલાં લગભગ આપણા ગામનું મંદિર 400 વર્ષ કે 500 વર્ષની અંદર જૂનું છે. એટલે આપણા માટે તો પહેલું અયોધ્યાનો મહિમા તો છે જ, એમાં તો કોઈ એ તો વિશ્વમાં છે, ત્રિભુવનમાં નહીં. પણ આપણા માટે તો આ જ અયોધ્યા છે અને આ બોલો રામચંદ્ર ભગવાન. આપણે સૌએ બધાએ ધ્યાન રાખવાનું. અને એમાં વળી ભગવત કૃપાથી નવું આપણું મંદિર નિર્માણ થયું, મૂર્તિઓમાં પ્રતિષ્ઠા થઈને આપ સૌએ આ દિવસ બહુ જ સારી રીતે ઉજવ્યો, એનો મને ખૂબ જ સંતોષ થયો છે. અને આનંદ આવી જ રીતે બધા જ્યારે આપણા સનાતન ધર્મના ઉત્સવો હોય ત્યારે આપણે ઉજવતા રહીએ એવી આપણે બધાએ નિર્ણય કરીએ. બહાર ગામથી આવેલા મહેમાનોનું પણ સ્વાગત કરું છું. સૌને અયોધ્યામાં તૈયાર થયેલ રામજી મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ, શુભકામના. એક વસ્તુ યાદ રાખજો કે અયોધ્યાનું મંદિર હવે આવું મંદિર આના કરતાં ઘણા સારાય બનાવશે, હરીફાઈમાં બનાવશે, જેને જે રીતે બનાવવું હોય એ બનાવે. બાકી આવું તો ક્યાંય મેં જોયું નથી. અને અમારા 78 વર્ષમાં આખી દુનિયામાં ફર્યો છું, પણ આવો ઉત્સવ કણ કણ રજ રજ તમે ત્યાં નજરે જુઓ તો જ ખબર પડે કે આ શું થઈ રહ્યું છે. એટલે મેં તો ટીવી વાળાને સતત મારે મળવાનું થતું હતું, એટલે કહ્યું કે કળિયુગમાં ત્રેતા યુગનો આરંભ થઈ ચૂક્યો છે. એટલા માટે આપણા સૌના માટે આ બધું આખા દેશ માટે દુનિયા માટે બહુ મોટો દિવસ રહ્યો. આપ સૌએ આ કર્યું એ માટે ખૂબ ખૂબ બધાને વધાય, શુભકામના. આપણા ગામની એકતા બની રહે એ હનુમાનજીને પ્રાર્થના. આપ સૌને જય સિયારામ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. જય સિયારામ. અહીંયા કોઈ ભાઈ બહેન ઊભા ન રહેશો, બેસશો નહીં. હવે આપ જોઈ શકો છો કે ગામ લોકો અને મહેમાનો પૂજ્ય બાપુના દર્શન કરીને પરત ફરી રહ્યા છે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા. અને વિડીયો પૂરો કરતાં પહેલાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર ચેનલ અને વિડીયોને સપોર્ટ કરવા માટે, અને ભવિષ્યમાં પણ સપોર્ટ કરતા રહેજો. જય હિન્દ.